મંત્ર બોલીએ છીએ કયો? ऐंकारी सृष्टि रूपा ह्रींकारी प्रतिपादिका ह्रींकारी नागरूपिणे बीज रूपे नमोस्तुते। પૂરું કંઈ નથી બોલ્યા, ખાલી કંઈ પહેલે દિવસથી કહેતા છો માની ઉપાસનાથી બે વસ્તુ મળે, ભોગ એટલે ભુક્તિ મળે અને મોક્ષ પણ મળે. અને બરાબર આંખ બંધ કરી અને માં ભગવતી સરસ્વતીનું સ્વરૂપ દેખાયું અને મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો. સોવારે એને વ્યા કહેવા મળે, હે વ્યાસ યા પશ્યંતી ન સાભૃતે યા ભૃતે શાન પશ્યંતી અહો વ્યાસ કિમ अहो व्याज सर्व कार्यातिं किं पश्यति पुनः पुनः ये बात तद सांसे चलेगी. मेरा मुझे तो कुछ भी नहीं, जो भी है तेरी सौगात, मेरी आँखों में है झोलनी तेरी कृपा की बरसात है. मेरा मुझ में तो कुछ भी नहीं, जो भी है तेरी सौगात है, मेरी आँखों में है झोलनी આપણે તમારી પ્રાર્થના ભાવ से तेरी कृपा की बरसात है. जब भी कभी मैं भटकूं मुझको राह दिखाना. बोलो को तुम बोलो मेरी मुझे ना भुलाना. बोलो को तुम बोलो मेरी मुझे ना भुलाना. जब भी कभी मैं भटकूं मुझको राह दिखाना. बोलो को तुम बोलो मेरी मुझे ना भुलाना. बोलो
चुका पाऊंगा। कई दीवानी है मुझसे निभे न जाए पर तुम मुझको निभाना, भूलो को तुम भूलो नहीं। हे माँ, मुझे ना એ ભગવતી મારાથી તારી ભક્તિ થાય કે ન થાય એ મને તારું સાનિધ્ય આપજે. કોઈ ગુરુ હોય તો એને કહેવાનું કે મારી કોઈ ભૂલ હોય તો એને છોડી દેજો, એને ભૂલી જજો, અમે ખતમ કરો. તારી ભક્તિ કરવી મારી તાકાત નથી એ ભગવતી, પણ કદાચ કોઈ ભૂલ થઈ જાય કાંઈક માર્ગ ભટકું ને તો હાથ પકડી કાન ખેંચી અને મારીને પણ એ રસ્તા ઉપર લાવજે. કેમ? મુझसे निभे न जाए पर तुम मुझको निभाना, भूलो तो तुम भूलो नहीं, मुझे जन्म जन्म की मात हूँ, फरू छु नौदारो, फरू छु नौदारो। दया करेंगे दया हाथ पकड़ આની પ્રાર્થના કરી છે। हाथ पकड़ जे मारो, जन्म जन्म की मारो, करूँ चूनो આવો, આનો પ્રાર્થના કરે। धारो। સંસારી ના સાથમાં સુખ નથી મેં જોયું, માયાની મોહજાળમાં જીવન એણે ખોયું। આ બંધનથી ક્યારે થાશે મારો છુટકારો? અને શું કહે છે? દિલડાની આ વાતને કોને જઈને કહીએ માં? હે માં, આ તારો છેડો છોડી માં કોની પાસે જઈએ માં? માં વિનાનો એ કલવાયો બની ગયો હોશિયારો। હે માં, છેલ્લો હતો, હું સાંભળા જેવા છે। આજ સુધી મેં મુઆવડી ધીરજ બહુએ રાખી માં। અરે રડતા રડતા રાત દિન આંખ લડી ગઈ થાકી માં। ભક્તોને માં તારા વિના નથી કોઈ સહારો। શબ્દો કેટલા સુંદર મજાના છે। આજ સુધી મેં માવડી ધીરજ બહુએ રાખી। તો એની ચહેરા પરથી જ ખબર પડી જાય। એ તો જ્યારે પરિસ્થિતિ એવી આવે ને સાહેબ, આ કથાઓ આપણને બહુ બળ આપે છે સાહેબ।
બહુ બળ આવે છે. બાકી એટલું તો ખબર છે ને, એટલા માટે આ કેટલા સુંદર મજાના શબ્દો છે. જીવનમાં જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે આ છેલ્લો યંત્ર યાદ રાખો સાહેબ. આજ સુધી મેં માવડી ધીરજ બહુ રાખી માં. આટલા ઘી તારા માટે દીવા કરી દીધા, આટલા લાડુના ગોપ ભરી દીધા, આટલા જાપ કર્યા, આટલા મંત્ર કર્યા, આટલા યંત્ર કર્યા, તું દાન આપી દક્ષિણા બધું કરી નાખ્યું માં. હવે મારી ધીરજ તૂટી ગઈ છે સાહેબ. કોઈ ખબર ના હોય, રાતે સુતા હોય સાહેબ, ગરમીનું વાતાવરણ હોય તો યાર માથે કામડું ઓળીને કેવું રડતા રડતા રાત દિન આંખ લડી ગઈ થાકી. ખબર છે કે ભક્તોને માં તારા વિના નથી કોઈ સહારો. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ અંબા નામ બહુચર નામ. મધુર મધુર નામ અંબા નામ બહુચર નામ. જય હો. ભાવ છે. મધુર મધુર નામ ઉમાનાથ ઉમાનાથ. મધુર મધુર નામ ભોલેનાથ ભોલેનાથ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ જય
सीताराम मधुर मधुर राम राधे श्याम सीताराम सीताराम राधे श्याम उमानाथ उमानाथ हर भोलेनाथ भोलेनाथ अम्बा नाम अम्बाना बहुजर नाम बहुजर नाम अम्बा नाम अम्बा કથાનું વર્ણનમાં જઈએ પેલા 2 મિનિટ આ ભગવતીનું નામ સ્મરણ અંબાની જય જગદંબાની જય અંબાની જય જગદંબાની જય અંબાની જય જગદંબાની જય અંબાની જય જગદંબાની જય યોગીયારા સુરવાળીની જય 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 અંબાની જય જગદંબાની જય મહાકાલીની જય મતવાલીની જય મહાકાલીની જય મતવાલીની જય હરી પાવનવાળીની જય 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 અંબાની જય જગદંબાની જય સિદ્ધિ સિદ્ધિની જય હરી 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 મેં આગળ પણ કીધું સરસ્વતીની ઉપાસના જોઈએ છે અહીં પૈસો જોયો છે લક્ષ્મી હરી કાર્ય પૂર્ણ કરવું છે ક્લી હરીમનો જાપ કરવા લાગ્યા અને જાપ કરતા 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 દેવતાઓ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા છે
બધા મેઘાસી નામના ભગવતીને આરાધના કરી. હે માં, પાતી ગણે ચોદરી માં મારી કેવા સોગતા. મારી કેવા શોભતા, મારી કેવા શોભતા. પગલી તે મારી નામ કુમકુમ વિરાતા. કુમકુમ વેરાતા મારી, કુમકુમ વેરાતા તારી. રોટલી જુએ તારા આવો યાવો રે મારી, આવો યાવો રે મારી દુર્ગે દયાની દેવી આવો. ભક્તોની છે તું જગ જનની, દુખીઓની છે તું દુઃખ હરણી મારી દુર્ગે દયાની. એટલા માટે શબ્દ વપરાય છે કુળની દેવી. કુળ દેવી આપણા કુળને તારનાર એ કુળની દેવી બતાવે છે. નામ ભલે અલગ અલગ છે, બધું એક જ છે. મૂળે દત્ત માં ભગવતી ભુવનેશ્વરી, એમાંથી બધા અલગ અલગ કાર્ય. ચંડમુંડને માર્યો એટલે ચંડી ચામુંડા પડ્યું. હે, મહિષાસુરને માર્યો એટલે મહિષાસુર મર્દની નામ પડ્યું. અલગ અલગ નામ, મૂળે શક્તિ તો એક જ છે. સુમસાન અવસ્થામાં બેઠા છે. આવો આપણે મહાદેવની શક્તિ આપીએ અને આપણે રુદન નથી કરવું, આપણે આનંદ કરવો છે. તો આવો એમની ભગવતીનું નામ સ્મરણ. કેતાલી પાડીને મારું નામ બોલજો રે. તારી તારીને મારું નામ બોલજો રે. તારી પાડના બોલજો રે. તમે અંદર ના પડના બોલજો રે. તારી પાડના મારું નામ બોલજો રે. તારી તારીને મારું નામ બોલજો રે.
કાલી કાળીને મારું નામ બોલજો રે. કાલી કાળીને મારું નામ બોલજો રે. કાલી કાળીને મારું નામ બોલજો રે. આ ક્લાસ કરીએ તો ઝુંબા ક્લાસ ના કરો. કાલી કાળીને મારું નામ બોલજો રે. 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 બોલી વ્યાસ ભગવાન કી જય. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કી જય. બહુચર્ય મે માત કી જય. તો આવો વેદ વ્યાસ જન્મેજયને કહેવા લાગ્યા કે રાજન સદાશિવ સતીના વિયોગ અને સતીના સ્થાનોમાં ફરવા લાગ્યા છે. આ સમયે શક્તિહીન થયેલું ત્રિલોક્ય ત્રાહિમામ થઈ ગયું છે. બીજી બાજુ તારકાસુરનો હાહાકાર મચી ગયો છે. બધા દેવતાઓ એકત્ર થયા છે કે હવે કરવું શું? કારણ કે બ્રહ્માજીને કીધું કે ભાઈ તમે તો અને વરદાન આપ્યું છે તારકાસુર, હવે શું કરું? તો એના માટે હવે માં ભગવતીને પાછા પૃથ્વી પર લાવવો પડશે. શું કરું? બધા દેવતાઓ ભેગા થયા છે. હિમાલય ગયા છે અને હિમાલયની અંદર હિમાલયને 100 દીકરા હતા. કેટલા? 100 દીકરા હતા, પણ એકેય દીકરી નહોતી. હિમાલયને એમ થઈ ગયું કે અત્યારે તો સરસ મજાની વહેતી ગંગા છે, મારા રાજ્યની અંદર બધા દેવતાઓ આયા છે, બધા તપ કરે છે. હિમાલયે મેનાદેવીને કીધું કે સાંભળજો, શું આનાથી મોટો અવસર આપણા જીવનમાં નહીં આવે. કેમ? તો કે આપણા રાજ્યની અંદર આપણી સીમાની અંદર દેવતાઓ તપ કરી રહ્યા છે ભગવતીને પ્રાપ્ત કરવા માટે. એક કામ કરીએ તો આપણે પણ થોડું તપ કરી લઈએ, કદાચ ભગવતી પ્રસન્ન થઈ જાય ને આપણી ત્યાં પ્રગટ થાય તો. મેનાદેવી કે આપણે એવા ભાગ્ય ક્યાં કે ભવાની આપણી ત્યાં પ્રગટ થાય. પણ કે કરવામાં શું વાંધો છે? અહીંયા કે તમારે પણ એવું કહેવાય કે આ એવું માનું કે અત્યારે આપણે હિમાલયમાં છે અને આપણે બધા તમે બધા બહુ ભાગ્યશાળી છો. એકવાર તમારા પોતા માટે તાળીના ગળેથી બધાવો સાહેબ કે તમારો કિંમતી સમય લઈ પણ તમે આ તમારું જીવન સાર્થક કરી રહ્યા છો સાહેબ. અત્યારે તમને નહીં લાગે આ, પણ કદાચ જ્યારે એવો જીવનમાં સમય આવી જશે ને અને સમયમાંથી જ્યારે માર્ગ મળી જાય ને ત્યારે ખાલી 2 મિનિટ એક બાજુ ઊભા વિચારજો કે મારું એવું કયું પુણ્ય હતું આ દેશમાં આવીને મેં કર્યું હોય કે હું બચ્યો. ત્યારે તમે કદાચ આ કથા મંડપ દેખાય કે એવું માનજો કે તમે કરેલી આ તપસ્યા ફળી ગઈ એવું માની લેજો સાહેબ. હિમાલયને મારી દીકરી જો સ્વરૂપે પ્રગટ થાય, ગમે તેટલા દીકરા હોય સાહેબ, ઘરમાં દીકરી વગરનું ઘર નકામ છે સાહેબ. દીકરીનો મહિમા અદભુત છે. પાર પડ્યા હિમાલયને દીકરી જોઈએ છે. 100 દીકરા છે હિમાલયને, 100 દીકરા પણ દીકરી નથી. સુંદર મજાની વાત ભગવાન વેદવ્યાસ જન્મેજયને કથાનું સુંદર શ્રવણ કરાવતા કહેવા લાગ્યા છે તારકાસુરના ત્રાસથી બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા વિષ્ણુ પાસે ગયા. આખરે નિર્ણય લેવાયો કે અસુરના ત્રાસમાંથી ભગવતી બચાવી શકે. બધા દેવતાઓ એકત્ર હિમાલય ગયા છે. હિમાલય મેનાદેવીને કીધું કે આપણી ઘરે ગંગા આવી છે, આપણે એમાં પણ હાથ ધોઈ લેવા છે. બધા દેવતાઓ તપ કરવા લાગ્યા. તે વખતે હિમાલય ને મેનાદેવી પણ એને એમ છે કે મારી ત્યાં દીકરી પ્રગટ થાય તો સારું, અને હિમાલય ને મેનાદેવી પણ આંખ બંધ કરી એમાં ભગવતીને પ્રાર્થના કરવા લાગ્યા છે સાહેબ. ન વિદ્યા ન વૃત્તિર્મમૈવમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. સંસાર પાસા પ્રબંધ સદા
कुकर्मी कुसंगी कुबुद्धि कुदास कुलाचारहीन कदाचारहीन कुदृष्टि कुमान्या प्रबंध सदाहं गति દેવતાઓ પર પ્રસન્ન થયા. માં જ્યારે પ્રગટ થઈ છે ને કે દેવ જ્યારે પ્રગટ થયા છે ને તો સાંસારિક જે પતિ પત્નીનું દાંપત્ય છે ને જેનું જીવન સરસ મજાનું છે એના જીવનમાં પ્રગટ થયા અને ભગવતી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે દેવો, તમારી રક્ષા માટે ગૌરી હિમાલયને ત્યાં પ્રગટ થશે ને ગૌરી શંકરને આપતા તેના દ્વારા કાર્તિક સ્વામી પ્રગટ થશે અને તારકાસુરનો વધ કરશે. આમ કહીને ભગવતી હિમાલયને કહેવા લાગ્યા, હે હિમાલય, હે પર્વતરાજ, હે ગિરિરાજ, સાંભળો શું, હું પરાશક્તિ, હું કોઈના ઉદરમાંથી જન્મ નથી લેતી. હું કોઈના ઉદરમાંથી જન્મ નથી લેતી, મારું પ્રાગટ્ય થાય છે. માં ક્યારેય કોઈના ઉદરમાં પ્રગટ થતી નથી. હિમાલય મેનાને કહેવાય કે કમામ શું કરું તું મારી ત્યાં પ્રગટ થતો કે કામ કરશું, તું તારા મહેલની અંદર જજે અને તું તારા મહેલમાં જઈ નિજ મંદિરમાં મારું પારણું સજાવજે અને પારણું સજાવી રાખીને તમે બંને મારી ઉપાસના કરજો. તમારી ઉપાસના જ્યારે બરાબર ફળ પાકશે ત્યારે બરાબર હું 7 વર્ષની બાળકી સ્વરૂપે પ્રગટ થઈ અને તારા કુળનો ઉદ્ધાર કરવા માટે આવીશ. એટલા માટે કુળની દેવી કીધી છે સાહેબ. ભરતરાજ હિમાલય અને રાણી મેના પોતાના મહેલને સજાવવા લાગ્યા છે, શણગારવા લાગ્યા છે, આસોને પાલવના તોરણો આવવા લાગ્યા. નગરમાં સજાવ્યું મણી અને મુક્તા હીરા માણેકના વિવિધ પ્રકારના ફૂલોથી ભગવતીનું પારણું સજાવ્યું છે સાહેબ. હિમાલય અને મેના દેવી આર્તનાદ સાથે માં ભગવતીનો પુકાર કરવા લાગ્યો. શરીરના રૂવાડા ધીરે ધીરે ખડા થવા લાગ્યા, શરીરમાં કંપન થવા લાગી, રોમે રોમ આનંદ આપવા લાગ્યો, આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી છે અને માં ભગવતીને પ્રાર્થના કરવા લાગી છે. જય ભગવતી દેવી
આકાશમાં તેજના વિસ્ફોટા થવા લાગ્યા. ભગવતી 7 વર્ષના બાળ સ્વરૂપે બરાબર ચૈત્ર સુદ અજવાળી મહિનાની નોમ અજવાળિયા બરાબર ચાલી રહ્યા. નોમનો સરસ દિવસ છે. ભગવાન શ્રી નારાયણ હજુ તો ધીમે 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 જગતના અંધારા દૂર કરીને તેજ પાતરે. ત્યાં તો હિમાલયની ત્યાં દેવતાઓ તપ કરી રહ્યા અને તપ અને સ્તુતિથી ભગવતી પરાશક્તિ પ્રગટ થયા. અને હિમાલય પર ચૈત્ર માસની 9મી શુક્રવારે મહા તેજ પ્રગટ થયું. કરોડો સૂર્ય જેવું, કરોડો ચંદ્રના જેવું શીતળ અને કોઈ પણ આકૃતિ વિનાનો અને તેના પ્રભાવથી દેવો અંજાઈ ગયા. ભગવતી ધીરે 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 7 વર્ષના ગુણ સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ પાર્વતી મૈયા કી, પાર્વતી મૈયા કી, પાર્વતી મૈયા કી. માં ભગવતી પાર્વતી સ્વરૂપે 7 વર્ષના સુંદરમાં પ્રગટ થયા. હિમાલયને કીધું છે કે હું કોઈના ઉદરમાં પ્રગટ નહોતો, 7 વર્ષના પ્રગટ થયા. આપ બધા ભાગ્યશાળી છો. માં ભગવતીના પાર્વતીના વધામણાની ખૂબ ખૂબ વધાઈ હો, ખૂબ ખૂબ વધાઈ હો, ખૂબ ખૂબ વધાઈ. પછી તો ભગવાન વેદ વ્યાસ કહે છે જન્મેજય હિમાલય ખૂબ ભાગ્યશાળી છે, કારણ કે હિમાલયની ત્યાં માં ભગવતીના વિરાટના દર્શનની ઈચ્છા છે. માં ભગવતી પ્રગટ થયા પછી હિમાલયને મેના દેવી બાજુમાં બેઠા. અહીંયા બધા પ્રગટ થયા, ઇન્ડિયામાં બધા થતા હોય. હિમાલયને મેના દેવી અને માને કીધું કે માં મારે તારા વિરાટ સ્વરૂપના દર્શન કર્યા. વિરાટ સ્વરૂપના દર્શન બે જગ્યાએ કરેલા છે. એક ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપના દર્શન બતાવેલા મહાભારત મેદાનની અંદર, અને અહીં ગઈ માં ભગવતીએ ખાલી હિમાલય મેના દેવીને જ બતાયા છે. આટલા બધા દેવતા, અહીંયા બધા દેવતાઓ બિરાજમાન છે, તમને લાગે છે નથી, પણ એ વસ્તુ મહેસૂસ કરવાની આવશ્યકતા છે. બધા દેવતામાંથી કોઈને માનું સ્વરૂપ વિરાટ નથી દેખાતું, માનું તો નાનું સ્વરૂપ દેખાય. હિમાલયને મેના દેવીને માનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. એ કથા આપણે આવતીકાલે સમજીશું કે માં ભગવતીનું મસ્તક ક્યાં છે, માં ભગવતીનું લલાટ ક્યાં છે. પછી બધો ઉપદેશ આપ્યો છે. વિશ્વની પહેલી એવી જોડી જેને કહેવાય, માં પોતાના માતા પિતાને, અહીંની દીકરીએ પોતાના બાપને જ્ઞાન આપ્યું, અને જે જ્ઞાન આપ્યું ને એ જ દેવી ગીતા. જેમ અર્જુનને ભગવાન કૃષ્ણએ મહાભારતના રણ મેદાનમાં જે જ્ઞાન આપ્યું એ ગીતા, અને અહીં એક દીકરીએ પોતાના માતા પિતાને જ્ઞાન આપ્યું દેવી ગીતા. ક્યારેક વાંચી લેજો દેવી ગીતા. તો આવો આજની કથાના વિરામ તરફ. માં આવી છે તો થોડુંક ઝુલાઈ લઈએ. તમે ગરબા રમજો ને હારે હારે વાળા પરથી માને ઝુલાવજો, પણ મારી માનું ધ્યાન રાખજો હો, ખેંચી ના દેતા દોરી વધારે પડતી. ધીમે ધીમે ઝુલાવજો, મારી માને કોઈ તકલીફ ના પડે એવી રીતે ગરબા રમતા જજો ને માને ઝુલાવતા જજો. બધાને અવસર મળશે, પણ ધક્કામુક્કી ન કરતા. આવો ભાવથી સાથે મળી માં ભગવતીને હિંચકે નીચાવીએ. હા, કે તમે ઝૂલો તો ગરબા રમવા માટે આવો આવી જજો. કે તમે ઝૂલો તો તમને ઝુલાવું મોરી માં, હૈયા મામા તો હિંચકો. તમે ઝૂલો તો, તમે ઝૂલો તો તમને ઝૂલાવો મોરી માં, હૈયા મામા
હોય